અરવલ્લી જિલ્લાની વધુ એક ગ્રામ પંચાયત સમરસ થઈ મોડાસા તાલુકામાં ગોળિયા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે બકુસિંહ નવલસિંહ ઝાલા સુકાન સોંપવામાં આવ્યું। નવરચિત ગોળિયા ગ્રામ પંચાયતની વર્ષો સુધી માંગણી કર્યા બાદ વિભાજિત ગ્રામ પંચાયત પ્રથમ વખત સમરસ થતા ગ્રામજનોના આજુબાજુ વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી હતી। ત્યારે નવનિયુક્ત સરપંચ બકુસિંહ ઝાલાએ સરકારની વિવિધ યોજનાઓ વિકાસ કામો થકી ગામ તેમજ વિસ્તારમાં સેવા કાર્ય કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ગોળિયા ગ્રામજનોએ ગુલાલ ઉડાડી હાર પહેરાઈને પ્રથમ સરપંચ બકુસિંહનું સ્વાગત કર્યું હતું। ગત રોજ ઉમેદવારી પત્ર ભર્યું હતું ત્યારે ગોળિયા ગામના આગેવાન બાબુસિંહ ઝાલા, ઝુંઝારસિંહ, ભીખુસિંહ સહિતના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કાદર ડમરી, અરવલ્લી। મારું નામ બાબુસિંહ મકવાણા છે। હું દોલિયા ગામનો વતની છું। અમારા ગામની અંદર ચૂંટણીનો જે આયોજન કરવામાં આવે એમાં અમારું આથી પહેલાં બોડી ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર અમારું ગામ આવેલો હતો। એમાંથી પંચાયતનું વિભાજન કરી અને અમે દોલિયા ગ્રામ પંચાયત અલગ કરેલ છે। એ અમારા દોલિયા ગ્રામ પંચાયતની અંદર મડાસના કંપા બાજુનું પેટાપરા તરીકે રાયપુર અને અમારું ગામ અમે સર્વે બધા એક થઈ એક માળાના મણકા બની અને અમારા આ પંચાયત સમરસ કરવી એવું ગામ લોકોએ બધાએ પહેલાં અગાઉ ભેગા મળીને નક્કી કરેલ અને અત્યારે હાલ જ્યારે ચૂંટણી આવી ગઈ છે ત્યારે અમે બધાએ થઈને બકુસિંહને અમારા પંચાયતના ઉમેદવાર તરીકે જાહેર કરવા માટે અમે સમરસ બનાવી અને અમારા ગામની અંદર કોઈ ખોટો ખર્ચો ન થાય એના લીધે જે ગામડાઓની અંદર વેરઝેર ઊભા થાય છે એ પણ ન થાય એવા કારણોસર અમે આ સમરસ અમારી પંચાયતને સમરસ બનાવવા માટે અમે સર્વે આજુબાજુના ગામના ભાઈઓ બહેનો માતાઓ સર્વેના સાથ અને સહકારથી અમને સારી એવી ગામની પણ ભાવનાઓ મળી છે અને એ ભાવનાઓ મળતી રહે એવી અમે આ ઈચ્છા રાખીએ છીએ અને આ બકુસિંહ નવલસિંહ ગુજારાને અમે જાહેર કરીએ।